આજના યુવાનો મહાદેવ સાથે કઈ રીતે રિલેટ કરી શકે? મહાદેવનું ચરિત્ર છે ને બહુ વિરોધાભાસથી ભરેલું છે, કોન્ટ્રાડિક્શનથી ભરેલું છે. એક બાજુ જે આગમ નિગમ શાસ્ત્રો નીકળતા હોય એની અંદરથી, વેદો સ્વયં એમના ઉચ્છ્વાસમાંથી નીકળતા હોય એવું આપણે શ્રુતિઓ કહે છે. આપણે જાણી શકીએ કે જ્ઞાનનો શું ભંડાર હશે કે જેનામાંથી શાસ્ત્રો સ્વયં નીકળ્યા હોય, પણ સાથે સાથે એ સરળ પણ હોય. જ્ઞાની હોવું અને પાછું ભોળું હોવું આપણે જોઈએ છીએ. જે જ્ઞાની હોય ને એની અંદર જ્ઞાનનો અહંકાર બહુ હોય. જ્ઞાની અહંકાર સે દૂર નહીં રહી શકતા, પણ જે જ્ઞાની હોય અને ભોળો હોય, આવું એક કોમ્બિનેશન. જે ગૃહસ્થ હોય, ધ બેસ્ટ હસબન્ડ ઇન ધ વર્લ્ડ, પણ સાથે સાથે વૈરાગી ભાવ હોય, જેની અંદર સમાધિ ભાવ હોય. આ કોમ્બિનેશન યુનિક. જે વર્ષોના વર્ષો સમાધિ કરી શકે એવી સ્થિરતા અને ગંભીરતા જેનામાં હોય, પણ સાથે સાથે જેનામાં નૃત્યનો આનંદ પણ હોય, સંગીતનો આનંદ પણ હોય. વિરલ કોમ્બિનેશન. તો મહાદેવ પાસેથી આજના યુવાનો એક મોટી વાઇડ રેન્જ, કે જીવન છે ને એક રંગું ના બને. જ્ઞાની તો સિર્ફ જ્ઞાન કે પીછે ભાગે, મોજ કરે તો બસ મોજ જ કરતો હોય. એમ કાં ભોળો હોય તો એ સાવ ભોળો જ હોય, એટલી હદનો ભોળો હોય કે પછી એ બુદ્ધુની ગણતરીમાં ગણાવવા માંડે. નહીં, આમ જ્ઞાની બી હો, થોડા ભોલાપન બી રહે, મસ્તી પણ રહે, મોજ પણ રહે, આનંદ પણ રહે, અને સાથે સાથે આપણી મોટી ફેમિલી પણ હોય. આ બધું યુવાનો મહાદેવ પાસેથી શીખી શકે.